મુદ્દાઓની લડાઈમાં કોંગ્રેસ ક્યાં? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। દર 5 વર્ષે આવતો દેશનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી, અને એ પર્વને આડે હવે ગણતરીના જ મહિના બાકી રહ્યા છે, અને એના માટે ચૂંટણી શંખનાદ પણ ફૂંકાઈ ગયો છે। એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની ઉછળકૂદ અને સીટ માટે સહયોગી પક્ષોની ટાંટિયા ખેંચ, આ બધું જ હવે સામાન્ય બની જશે। પરંતુ આ બધા વચ્ચે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાશે સૌથી મહત્વનું બની જતું હોય છે। એક તરફ સતત 10 વર્ષથી સત્તામાં બેઠેલી અને સૌથી દમદાર ચહેરો નરેન્દ્ર મોદીના નામ પર લડતી ભારતીય જનતા પાર્ટી છે, તો બીજી તરફ 28 પક્ષોનું ગઠબંધન ઇન્ડિયા, અને તેમાં સૌથી મોટો પક્ષ એટલે કોંગ્રેસ, જેણે 2014 પહેલા સતત 10 વર્ષ શાસન કર્યું હતું। આજે પ્રધાનમંત્રીએ બુલંદશહેરથી, યુપીના બુલંદશહેરથી ચૂંટણી બ્યુગલ ફૂંક્યું અને ભાજપે થીમ સોંગ લોન્ચ કર્યું છે, જેના પર ચૂંટણી લડવાની છે, જેમાં બધા જ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના પર ભાજપ ચૂંટણી લડશે। તો બીજી બાજુ 14 જાન્યુઆરીથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા, રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા આસામ બાદ બંગાળમાં પહોંચી છે। પ્રધાનમંત્રીએ આજે નમો નવ મતદાતા સંમેલનમાં યુવા સાથે સંવાદ કર્યો। 2024ની ચૂંટણીમાં ભાજપનું સંકલ્પપત્ર કેવું હોવું જોઈએ, મેનિફેસ્ટો શું હોવો જોઈએ, તેના માટે દેશના યુવાઓને પોતાના સૂચન આપવા માટે તેમણે આમંત્રિત કર્યા છે। પરંતુ સૌથી પહેલા ગુજરાતની રાજનીતિની આપણે વાત કરીએ। આ વખતે જ્યારે CR પાટીલે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે, એવો ટાર્ગેટ મૂક્યો છે કે 26 બેઠક જીતીને હેટ્રિક તો લગાવવાની જ છે, પરંતુ દરેક બેઠક પર 5 લાખની સરસાઈથી જીત મેળવવાની છે। આ બધા વચ્ચે ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા, જેમનો એક વિડીયો વાયરલ થયો છે, અને તેમણે એવું કહ્યું છે કે 5 લાખની લીડ તો થોડી અઘરી થઈ જશે। સૌથી પહેલા એ વિડીયો સાંભળી લઈએ। મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં, અને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું। મેં તો 5 લાખમાં મેં કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાબુને કહેવાનો છું, ભાઈ તમે 1.25 લાખનું ગોટ કરી નાખો પૂરું, મારે કઈ બહુ વાંધો ન આવે, બરાબર ને? ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા આપણી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું। સૌથી પહેલા આ 5 લાખની લીડને લઈને તમે કહ્યું કે આ વખતે તો અઘરું થઈ જશે, અત્યારથી જ મને ટેન્શન છે, કેમ ટેન્શન આવી ગયું આપને? પહેલી વાત તો એ છે બેન કે આ મિસ લીડિંગ થાય છે। અચ્છા। કારણ કે લોકસભાની સંસદીય વિસ્તારના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આ વાત જે હું વચ્ચે મુકાઈ છે, એ વાત આખી મારી સ્પીચ જુઓ તો મારો અર્થ એવો નથી હોતો। હકીકતમાં એવું છે કે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષે જે ટાર્ગેટ આપ્યું છે, ત્યારથી અમે અમારા વિસ્તારમાં, ધોરાજી ઉપલેટા વિસ્તારમાં અમે સક્રિય છીએ, અને કાર્યકર્તાઓનો એક મૂડ લાવવા માટે હવે વાત કરીને ફર્ધર હું બોલ્યો છું ને, એ મારે આપના ધ્યાને મૂકવાનો છે, અને મારી વિનંતી છે આપના માધ્યમ દ્વારા હું લોકોને આ કહેવા માંગુ છું કે મારે 12,000 મતની લીડથી હું જીતેલો લાસ્ટ ઇલેક્શનમાં। તો અમે ઓલરેડી જ્યારથી બુથ સશક્તિકરણ અને તમામ સંગઠનાત્મક કાર્યક્રમો ચાલે છે, ત્યારથી અમે એક જ વાત કરીએ છીએ કે 12,000ની લીડની જગ્યાએ આપણે 36,000ની લીડ ઓછામાં ઓછી લેવાની છે। અને અમારા લોકપ્રિય સાંસદશ્રીએ એવું સૂચન કરેલું ઘણી મિટિંગોની અંદર કે 36 નહીં, તમારે 51 રાખવા પડશે। અને અમે આપને કહું કે અમે 51,000 લીડથી જીતશું, એ બાબતની જે સંગઠનાત્મક કાર્યક્રમો પ્રદેશમાંથી આવે છે, બુથ સશક્તિકરણથી માંડીને તમામ કાર્યક્રમોમાં અમે સક્રિય ભૂમિકાથી આ દ્રષ્ટિથી તૈયારી કરી રહ્યા છે। એટલે કોઈ એવો પ્રશ્ન નથી, એવું કોઈ ટેન્શન પણ નથી। તમે એવું પણ કહ્યું છે કે મારે તો જયરાજસિંહ અને જયેશ રાદડિયાને કહેવું પડશે કે 1.25 લાખની વ્યવસ્થા કરી દે, આ શબ્દો પણ તમે કહ્યા છે મહેન્દ્રભાઈ? વિસ્તારમાં 5.5 લાખ મતથી અચૂક જીતીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અચ્છા, હા, પણ તમે એવું પણ કહ્યું છે ને કે જયેશ રાદડિયાને કહેવું પડશે, મારે જયરાજસિંહને કહેવું પડશે કે 1.25 લાખની લીડની વ્યવસ્થા એવો કરી દે, તો આ પણ તમે કહ્યું છે? સાચી વાત છે। આ મેં એટલા માટે કીધું કે અમે બધા ત્યાં સાથે હતા, અને અમે સંગઠનની દ્રષ્ટિએથી મેં કેટલા વર્ષો સંગઠનમાં કામ કરેલું છે, એટલે જયેશભાઈ અને જયરાજસિંહજી જાડેજા સાથે મેં ખૂબ કામ કર્યું છે। એટલે મને ખ્યાલ છે ગોંડલ અને જેતપુર એ ભાજપના ગઢ છે, એટલે સ્વાભાવિક હળવા મૂડમાં કીધું કે તમે 1.25 લાખ લઈ આવો, આપણું ટાર્ગેટ
થી પણ આપણે ઉપર જતા રહી. અચ્છા, પણ પણ હા. આનો ઇન્ટેન્શન બિલકુલ સ્પષ્ટ હતો. અચ્છા કે મહેન્દ્રભાઈ, લોકો પણ તમને લાગે છે કે આ તમારો જે વિસ્તાર છે, તમે એવું પણ કહ્યું છે કે સંઘર્ષ છે થોડો કોંગ્રેસ સાથે, એટલા માટે મેં આવું કહ્યું હતું, તો તમને જી. લાગે છે કે ખરેખર થોડું ઘણું અઘરું તો થવાનું છે એવું? ના, એમાં એવું છે બેન કે મારા મત વિસ્તાર પૂરતી મેં વાત એટલા માટે કરી કે ત્યાં કોંગ્રેસ બહુ સક્રિય છે અને કોંગ્રેસ ઘણી રીતે અને ઘણા વખતથી લાસ્ટ ટાઈમ પણ અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં હતા એટલે કોંગ્રેસ બહુ સક્રિય છે અને ઘણા બધા કારણો છે કે અચ્છા, એટલે જેની અઘરું મને લાગે આ છે. ચર્ચા કરવી યોગ્ય નહીં લાગે. એટલા માટે મેં આ વાતનો ઉલ્લેખ કરેલો કે મારા મત વિસ્તારની અંદર થોડીક લીડ કાઢવી એ થોડુંક મારે વધારે મહેનત અચ્છા, એટલે કરવાની તમારા રહેશે મત અને વિસ્તારમાં અમારા કોંગ્રેસ ભારત અત્યારે સક્રિય સક્રિય છે એટલે તમને એ અઘરું લાગે ટાર્ગેટ છે. અમે બહુ હિસાબપૂર્વક ઓવર કોન્ફિડન્સ નહીં, કેલ્ક્યુલેટિવ ટાર્ગેટ હતો, પણ એમાં હવે 51,000 અમે પહોંચાડવાના છીએ, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એટલે અમે 5,500 મતની લીડથી અમારા સંસદીય વિસ્તારમાં અમે અચૂક જીતીશું, એમાં કોઈ શંકાના સ્થાન નથી બેન. અચ્છા મહેન્દ્રભાઈ, તમે એક વાત કહી કે કોંગ્રેસ સક્રિય છે એટલે મેં આ કહ્યું હતું, થોડી કેલ્ક્યુલેશન સાથેની મેં વાત કરી હતી, ઓવર કોન્ફિડન્સમાં ન રહીને. પણ તમે બીજી એક વાત એ પણ કહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે અથવા તો એમના કારણે જે માહોલ ઊભો થયો છે એના કારણે આપણે કંઈ વધારે કરવાની જરૂર નથી. તો ખરેખર તમને એવું લાગે છે કે તમારે કંઈ વધારે કરવાની જરૂર નથી? બહુ સાચી વાત છે બેન. આપને હું અચ્છા. કહું કે 10 વર્ષ થયા આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની જે પ્રજા કલ્યાણકારી જે યોજનાઓ છે અને યોજનાઓ તો લગભગ 80-90-100 જેટલી છે અને એમાં તો હમણાં આપને ખબર છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ નીકળી છે. અમારા વિસ્તારના 81 ગામની અંદર આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી છે અને એ સંકલ્પ યાત્રામાં મેક્સિમમ ગામોની અંદર મેં હાજરી આપી છે. એમાં લોકોનો પ્રતિભાવ જોયો છે, લોકોનો ઉમળકો જોયો છે, લોકોનો ઉત્સાહ જોયો છે. એ ઉત્સાહ ઉમળકો જોતા એમ લાગે છે લોકોને એમ થઈ ગયું છે કે આવા પ્રજાવત્સલ પ્રાઇમ મિનિસ્ટર પ્રથમ વખત અમને જોવા મળ્યા છે. અને આપણે તો બેન સોનામાં સુગંધ પડ્યા જેવું છે કે જ્યારે મોદી સાહેબ અહીંયા ગુજરાતમાં હતા અને ત્યાર પછી કેન્દ્રમાં છે તો આપણે તો 23 વર્ષનો સાહેબના કામગીરીનો અનુભવ છે. અસંખ્ય પ્રજા કલ્યાણકારી કામગીરી છે. હા અને મહેન્દ્રભાઈ, મારા તમે વિસ્તારની અંદર વાત કહ્યું. કરું તો મારા વિસ્તારમાં પણ અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ જેટલી માંગણી મૂકી છે એ બધી માંગણી મંજૂર કરી છે અને અચ્છા, હા તાત્કાલિક એનો મહેન્દ્રભાઈ, અમલ તમે કહ્યું થવાનું કે હા સાચી કામગીરી વાત છે ચાલુ કે છે બેન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે એનો જ ફાયદો મળવાનો છે. તો પછી આમાં તમને એવું લાગે છે કે સાંસદોએ કરેલા કામ અથવા તો ન કરેલા કામ કોઈ મહત્વના નથી રહી જતા અહીંયા? ના, એવું નથી. કોઈ પણ જે કઈ કાર્યક્રમ કામ થતા હોય છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા એના માધ્યમમાં તો સંસદ સભ્યો અને પણ તમે તો કહ્યું તો ખરી કે નરેન્દ્ર મોદીએ જે માહોલ ઉભો કર્યો છે એના કારણે આપણે કંઈ કરવાનું. કરવાનું નથી. ના, તો ના, એવું આમાં નથી. સાંસદોએ આપણે કંઈ કંઈ કરવાની કરવાનું જરૂર જ નથી. નથી એટલા લાગતી માટે પછી? એટલે હું આપણે એમાં એવું કહું છું બેન, એનો થોડોક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. આપણે અચ્છા. ઘણું કરવાનું છે. કામ કરી બુથ સુધીની મેનેજમેન્ટ કોને કરવાનું છે? કાર્યકર્તાઓ જ કરવાનું છે. અને અચ્છા. અમે એના સાથે જ રહેવાના છીએ. આજે બુથ સશક્તિકરણ અને મન કી બાત થી માંડીને તમામ કાર્યક્રમોમાં આપણા ધ્યાનમાં રહેશે કે રાજકોટ જિલ્લો લગભગ અગ્રેસર હોય છે. એમાંય અમારો જે વિધાનસભા ક્ષેત્ર છે ઉપલેટા ધોરાજી, એની કામગીરી સંગઠન કામગીરી અમારી ટીમની કામગીરી ખૂબ શ્રેષ્ઠ રહી છે. એટલે એના આધાર ઠીક ઉપર જ છે. આ લાભ મળવાનો છે. અને અચ્છા. જ્યારે સાહેબ ઉપર બેઠા હોય, સાહેબનું એટલી કામગીરી હોય તો અમારે તો અમારે આ વાતને લોકો સુધી પહોંચાડવાની છે અચ્છા, અને છેલ્લો લોકોને નાનકડો યાદ સવાલ દેવડાવવાનો છે. મહેન્દ્રભાઈ, લાભાર્થી તમે સંમેલનોથી કહ્યું કે માંડીને તમામ પ્રધાનમંત્રીએ સરસ લાભાર્થીઓ કામ કર્યું છે, પણ આ 5 વર્ષમાં સાંસદોએ કંઈ કામ નહીં કર્યું હોય તો તમને લાગે છે કે એ મહત્વનું નહીં રહે? લોકો સમક્ષ આપણે નરેન્દ્ર મોદીના ચહેરાને લઈને જ એવું જવાનું છે? નથી બેન. સાંસદોએ ખૂબ કામ કર્યું છે. પર્ટિક્યુલરલી મારા વિસ્તારના જે સાંસદ અચ્છા. છે એ અત્યંત પ્રવાસી કાર્યકર્તા છે, ખૂબ પ્રવાસ કરે છે અને તમામ કાર્યકર્તાઓ આગેવાનોના લોકોના કામ સૌથી પ્રથમ પ્રાયોરિટીમાં કરે છે અને ઓકે. એનો સતત પ્રવાસ ચાલુ હોય છે. અને તમામ કામગીરીની અંદર અમારે ક્યાંય સંસદ સભ્ય, ધારાસભ્યો અને અમારા ચૂંટાયેલા પાંખ અને સંગઠનના પાંખો અભૂતપૂર્વ સંકલનથી અમે કામ કરીએ છીએ. એટલે અમારે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. ઠીક છે મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. નમસ્કાર, ધન્યવાદ. અને આ હતા મહેન્દ્ર પાડલિયા. તેમણે જે કહ્યું હતું અને વિડીયો વાયરલ થઈ રહ્યો હતો તેને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે. પરંતુ આ બધા વચ્ચે હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ મુદ્દાઓની રાજનીતિની અને આ મુદ્દાઓની રાજનીતિમાં વિપક્ષ ક્યાં છે તેના પર, તો સૌથી પહેલા બુલંદ શહેરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી શંખનાદ ફૂંક્યો અને એ સમયે તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ. क्योंकि लंबे समय तक यहां सरकार चलाने वालों ने शासकों की तरह बर्ताव किया, जनता को अभाव में रखने का
समाज में बंटवारे का रास्ता उनको सत्ता पाने का सबसे सरल माध्यम लगा। साथियों, अयोध्या में मैंने रामलला के सानिध्य में कहा था कि प्राण प्रतिष्ठा का कार्य संपन्न हुआ, अब राष्ट्र प्रतिष्ठा को नई ऊंचाई देने का समय है। અને હવે આપણે સાંભળીએ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રામાં આસામમાં શું કહ્યું હતું। 5 साल प्रैक्टिस करने के बाद जब हमारी भर्ती हो गई, सरकार ने 1,50,000 युवाओं को सेना से निकाल दिया। जो एक्सेप्ट कर लिया था उनको रिजेक्ट कर दिया। અને ચર્ચા કરીશું આપણી સાથે અમિત ઠાકર ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તેઓ જોડાઈ ગયા છે। હેમાંગ વસાવડા કે જેઓ પ્રવક્તા છે કોંગ્રેસમાંથી, તેઓ જોડાઈ ગયા છે। શકીલ સૈયદ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા હેમાંગભાઈ આપની પાસે આવીએ। શરૂઆતમાં અમે એક ગીત પણ સંભળાવ્યું જે ભારતીય જનતા પાર્ટીએ લોન્ચ કર્યું છે કે इसीलिए लोग मोदी को चुनते हैं, અને એમાં એ તમામ કામ, એ તમામ યોજનાઓ, ચંદ્રયાનથી લઈને એ ખેડૂતોની વાત, એ સ્કિલ ડેવલપમેન્ટની વાત, એ આત્મનિર્ભર ભારતની વાત, સરકારી યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત છે, આ બધા જ મુદ્દાઓ એમણે મૂક્યા છે ને રામ મંદિરનો મુદ્દો પણ એમાં મૂકેલો છે। તો આપણી પાસેથી જાણવું છે કે આ બધા મુદ્દાઓ સામે વિપક્ષ કયા મુદ્દાઓ લઈને લડશે? આપણે કોઈ પણ ચર્ચા કરીએ એ પહેલા જ્યારે આપ મહેન્દ્રભાઈ પાડલિયા સાથેનો સંવાદ બતાવતા હતા ત્યારે સાઈડમાં એક સ્ક્રોલ ચાલતો હતો 2024ની ચૂંટણીની તૈયારી। કમળ બતાવો છો આપ, હજી દેખાય છે। રાહુલ ગાંધીની પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી, એમાંય કમળ, ન્યાયયાત્રામાંય કમળ। એટલે આ એડિશનની કઈ ભૂલ હશે આપના એડિટોરિયલ ડિપાર્ટમેન્ટની કે એજન્ડા હશે, હું સમજ્યો ના, નહીં। એજન્ડા કોઈ એજન્ડા નથી, અને એવું હોય તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, રાહુલ ગાંધીની प्रतिक्रिया ન સંભળાવતા હોત હેમાંગભાઈ। નહીં, સારું કર્યું આપે સંભળાવી, પણ જ્યારે રાહુલ ગાંધીની વાત કરતા હતા ત્યારે કમળને બદલે પંજો હોત તો વધુ ગમત। હવે આપણે મુદ્દાની વાત ઉપર આવી ગયા। આપે મને એક પ્રશ્ન પૂછ્યો હતો। પ્રશ્ન એ છે કે સત્ય રાહુલ ગાંધીની બાઇટ જ્યારે ચાલતી હતી, પ્રતિક્રિયા જ્યારે ચાલતી હતી, હેમાંગભાઈ તમને થોડું કરેક્ટ કરી દઉં, કદાચ તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે છે। રાહુલ ગાંધીની જ્યારે પ્રતિક્રિયા ચાલતી હતી ત્યારે એ સંપૂર્ણ આખી સ્ક્રીનમાં ચાલતી હતી, એટલે બાજુમાં કોઈ પંજો પણ નહોતો, કોઈ કમળ પણ નહોતું। એ કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે છે। મહેન્દ્ર પાડલિયાની જ્યારે પ્રતિક્રિયા સંભળાવી ત્યારે અત્યારે દેખાય છે યુપીના બુલંદશહેરથી ભાજપનો સંઘનાથ કમળ છે। તમે રિવાઇન્ડ કરીને જોઈ શકો છો તમારું રેકોર્ડિંગ। મેં જે કીધું એ સાચું છે, મારી ગેરસમજ નથી। વાંધો નહીં, ભૂલ તો થાય। હવે આપણે મુદ્દા ઉપર આવી જઈએ છીએ। હું જે કહેતો હતો એ કહેતો હતો કે સત્યતાને સ્વીકારીએ નહીં તો પરિણામ સુધી પહોંચી શકાય નહીં। આ વાત અમે બરાબર સમજીએ છીએ। અમે બરાબર સમજીએ કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીનો ફેસ છે એ ચોક્કસપણે મત આકર્ષવા માટેનો ફેસ છે। અમારે સેફોલોજી અમારી વિરુદ્ધ છે એ અમને ખબર છે। ધારાસભામાં નહીવત સંખ્યા છે, એમાંય આવન જાવન ચાલે છે, હજી કંઈ તૂટવાની વાત છે। આ બધી વાતો વચ્ચે વાત અમારી તાકાત એટલી જ છે કે ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં 40% જેટલા મતદાતાઓએ કાયમ કોંગ્રેસને મત આપ્યો છે। એ લોકોને કોંગ્રેસે જે મુદ્દા ઉપાડ્યા છે એ મગજમાં, દિલમાં વસ્યા છે। મુદ્દા ઇમોશનલ મુદ્દાઓની નીચે ઢંકાઈ નથી ગયા। દાખલા તરીકે મોંઘવારી, દાખલા તરીકે બેરોજગારી, યુવાનોનું જે નોકરીઓ, સરકારી નોકરીમાં ભરતી નથી મળતી, ભ્રષ્ટાચાર, તૂટેલા રોડ રસ્તા, બધી જ વસ્તુ લોકો સમક્ષ કોંગ્રેસ લઈ જવાની છે। જે કાંઈ આ દેશનું રાજકારણ જુદી રીતે ચાલતું થયું છે એ વાત પણ લોકોને હવે સમજાવવા માંડી છે કે લોકોના પ્રાણ પ્રશ્નોને એક બાજુ મૂકીને
બીજી વાતો દ્વારા ધ્યાન ભટકાવવાની જે પ્રવૃત્તિ થાય છે એ વાત પણ લોકો સમક્ષ અમે લઈ જશું. અમને ખબર છે કે અમારે માટે સીડી ચડવી અઘરી છે, ખબર જ છે. તમારે કોઈએ કે અમિતભાઈ કહેવાની જરૂર નથી કે કોંગ્રેસ અહીં પાછળ છે, અમને ખબર છે. પણ ચોક્કસ ધાર્યું પરિણામ લાવી શકશું, કલ્ટિવેટ કરશું. કોંગ્રેસ પણ એની પૂરી તૈયારીમાં છે. અત્યારે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે આયોજનની મીટિંગ ચાલી જ રહી છે કે શું છે તમારે કોઈને અમને કહેવાની જરૂર નથી. આ તો જે વાસ્તવિકતા છે એ દર્શાવતા હોઈએ છે. અહીંયા તો અત્યાર સુધી એ વાત પણ નથી થઈ કે કોંગ્રેસ ક્યાં છે, ભારતીય જનતા પાર્ટી ક્યાં છે. હજુ તો આપણે મુદ્દાઓની શરૂઆત કરીએ છીએ અને ત્યાં જ તમે આવા નિવેદનો આપવા લાગો છો. હજુ તો આપણે મુદ્દાઓની શરૂઆત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કયા મુદ્દાઓ લઈને ચાલશે. મેં પહેલા તમારી ભૂલ ઉપર ધ્યાન દોર્યું. અહંકાર લાગ્યો, કઈ વાંધો નહીં લાગે. અચ્છા, મેં પહેલા જ કીધું કે અમે સત્યતા સ્વીકારીને ચાલીએ છીએ. પ્રધાનમંત્રી મોદી સાહેબનો ચહેરો આજે પણ મત લાવી શકે છે. પ્રધાનમંત્રી બુલંદશહેરમાં એવું કહ્યું હેમાંગભાઈ કે લાંબા સમય સુધી સરકારોએ શાસકો જેવું વર્તન કર્યું છે. પહેલાની સરકારોએ લોકોને અભાવમાં રાખવાનું કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં જનકલ્યાણની દરેક યોજનાઓનો લાભ ખેડૂતોને મળ્યો છે. આ ખેડૂતો માટેની જે પ્રધાનમંત્રી એ યોજના લાવ્યા હતા એની એમણે વાત કરી છે. તો એની સામે કોંગ્રેસ શું મુદ્દો રાખશે? સૌથી પહેલી વાત કરું, મોદી સાહેબની એક સ્ટ્રેટેજી છે. ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે. પોતે જે ખોટું કરે છે એ વિરોધ પક્ષ ઉપર મઢી દેવાના એના ભાષણ હોય છે. વિભાજનની વાત કરી, વિભાજનનું રાજકારણ કોણ કરે છે દરેક વ્યક્તિને ખબર છે. વિભાજનની વાત કરી, શાસક જેમ વર્તવાની વાત કરી, તો શાસકની જેમ કયો પક્ષ વર્તે છે. પ્રધાન સેવક છું, પ્રધાનમંત્રી નથી કીધા પછી કઈ રીતે રાજ ચાલ્યું છે એ લોકોએ જોયું જ છે. હવે ખેડૂતના મુદ્દા ઉપર આપે પ્રશ્ન પૂછ્યો. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. કિસાન લક્ષી યોજનાઓ પણ કોંગ્રેસ લઈ આવી છે. મને તો નવાઈ એ લાગે છે કે 2014 પછી જ પ્રજા કલ્યાણકારી યોજનાઓ ભારતમાં અમલમાં આવી હોય એવી વાત. ચંદ્રયાનની સફળતા રાકેશ શર્માજીએ આકાશમાંથી મોદી સાહેબ હારે વાત કરી છે. કોની યારે રાકેશ શર્માએ આકાશમાં જઈને વાત કરી હતી. એટલે દરેક વસ્તુમાં મરોડી ચડોરીની મુદ્દા લઈ આવે છે. અને વિચારવાન નાગરિક છે એ આ વખતે આ બધી વાત સમજવાનો અમિતભાઈ પાસેથી જવાબ લઈએ. અમિતભાઈ, આ તો એવી વાત થઈ રહી છે કે માત્ર જે પણ થયું છે દેશમાં એ છેલ્લા 10 વર્ષમાં જ થયું છે. પહેલા દેશમાં કંઈ હતું જ નહીં, શૂન્યમાંથી સર્જન કર્યું છે તમે. જો હેમંતભાઈ જે રીતે વાત એમણે મૂકી, મને મળેલો સમય એ કોંગ્રેસની ટીકામાં વેડફવો નથી. કોંગ્રેસને જનતા જે એમનો સ્પેસ છે એ સ્પેસ એ જનતા એમને મૂકી દીધો છે. મૂળ અત્યારે આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીના નામ ઉપર એ ચૂંટણી કેન્દ્રિત થવાની. નરેન્દ્રભાઈએ જે 10 વર્ષમાં જે કામ કર્યું, આ કામના કારણે લગભગ 30 થી 40 કરોડ જેટલા લાભાર્થીઓ એ આખા દેશની અંદર ઊભા થયા. નરેન્દ્રભાઈએ આ દેશની અંદર સામાન્ય લોકો કે જે આ દેશની ઇકોનોમીમાં નહોતા, એ ઇકોનોમીની અંદર એક ઇન્ક્લુઝિવ ઇકોનોમી એ આ દેશની અંદર લાવનાર આ 10 વર્ષમાં જો કોઈ હોય નરેન્દ્ર મોદીજી છે. લોકો બેંકના ખાતા સુધી પણ નહોતા પહોંચ્યા. એટલે સામાન્ય લોકો એ ઇકોનોમી સાથે જોડાયા. સામાન્ય લોકોને રોટી, કપડા ઓર મકાન, આ સામાન્ય લોકોની સરકાર સામે જોવાની દ્રષ્ટિ હોય તો સામાન્ય લોકોને 80 કરોડ લોકોને એ લગભગ કોરોના કાળથી શરૂ થયેલું જે ફ્રીની અંદર અનાજ મળે છે એ અનાજ લોકો સુધી વગર લીકેજ છે મારો સવાલ એ હતો કે માત્ર છેલ્લા 10 વર્ષમાં જ બધું થઈ ગયું છે. પહેલા દેશ ખાલીખમ હતો, કંઈ હતું જ નહીં અને બધા જ ગરીબીમાં સપડાયેલા હતા અને અચાનક છેલ્લા 10 વર્ષમાં ઉદ્ધાર થઈ ગયો.
આવું તમને લાગે છે કે આ તાર્કિક છે, આ યોગ્ય છે? જો બેન હું તમને કહું, 4 કરોડ લોકોને ઘર મળ્યા, તો આ 4 કરોડ લોકો જેને ઘર નહોતા, હા, એટલે 4 કરોડ લોકોને ઘર મળ્યા, તો આ ઉત્થાન થયું કે નહીં? અચ્છા, તો અત્યારે 40 એવી કરોડ સ્થિતિ છે અમિતભાઈ કે દરેકે લોકોને દરેક બેંક વ્યક્તિને એકાઉન્ટ ઘર મળી નહોતા. ગયું છે, દરેક ઘરમાં નલ સે જલ પહોંચી ગયું છે? એના કેટલા કૌભાંડો સામે આવ્યા છે, બેન, આપણે વારંવાર મૂકતા રહીએ હું છીએ. એમ- તો ગુલાબી ચિત્ર છે સંપૂર્ણ, એવું તો નથી ને? બેન હું તમને એવું કહું છું, સાંભળો. હા બેન, હું તમારી વાત સાચી છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અમે કાઢી છે. અમે વિકસિત ભારત યાત્રા નથી કાઢી, બરાબર? અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢી છે. મતલબ કે હવે જે વિકસિત ભારતનું સપનું છે એ પૂરું કરવાની દિશામાં આપણે જવાનું છે, બરાબર? એના માટે શું કરવાનું? તો સામાન્ય જે લોકો છે એના હાથ પગની અંદર બળ નહીં ભરાય તો ત્યાં સુધી વિકસિત ભારત કેવી રીતે બનશે? આજે વિકસિત દેશોની વચ્ચે G20 જેટલી મોટી ઇવેન્ટ એ ભારત લીડ કરે, ભારત એના આયોજન યજમાન પદે આવે, વિશ્વ ભારતને આવીને જોવે, તો આ બતાવે છે કે વિશ્વના ઓકે. ટોચના દેશમાં ભારત ગયું છે. ઠીક છે, ભારત G20 ની 10મા અધ્યક્ષતા જે ક્રમે ભારતે હતું કરી હતી, ઇકોનોમીની અંદર નરેન્દ્ર હા, એ મોદી ભારતે આવ્યા ત્યારે. કરી હતી. અત્યારે 5મા G20 ની ક્રમે છે. અધ્યક્ષતા એ રોટેશન એ- પદ્ધતિ પ્રમાણે થઈ હતી. એમાં દરેક જે દેશ છે એનો રોટેશન પદ્ધતિ પ્રમાણે વારો બેન, આવે પણ છે આ- અધ્યક્ષતા કરવાનો. હા. એટલે એવું નથી કે પણ એ 10 રોટેશન વર્ષમાં જે પદ્ધતિ કામ મુજબ- કર્યા એના અરે કારણે બેન, G20 ની અધ્યક્ષતા કરવી આપણને પડી. હા, નહીં, તમે બેન, હું જ્યારથી બોલવાનું ચાલુ કર્યું મેં એક લીટી હું સળંગ બોલી શક્યો તો આપ મને કહો. બિલકુલ નહીં અમિતભાઈ, સૌથી વધારે સમય મેસેજ મળ્યો છે કેવી રીતે તમને, જશે? એટલે આ મહેરબાની કરીને આપના વિક્ટિમ કાર્ડ ન પ્રશ્નો રમશો. આપના પ્રશ્નોનો જવાબ હા, એટલા માટે, કારણ કે જ્યારે જે સવાલ પૂછ્યો એનાથી ઉત્તર જવાતું હોય ત્યારે મારે રોકવું પડે. ઠીક છે, આપણે આવીશું આગળ. શકીલભાઈ, આપ ગુજરાતની રાજનીતિ પણ જોઈ રહ્યા છો, અત્યારે દેશમાં શું રાજનીતિ થઈ રહી છે ચૂંટણી પહેલા એ પણ આપ જોઈ રહ્યા છો. આપને શું લાગે છે કે આ બધા મુદ્દાઓની રાજનીતિમાં વિપક્ષ અથવા તો કોંગ્રેસ ક્યાં છે? આપને ક્યાં દેખાઈ રહ્યું છે? આખા દેશની વાત કરીએ પહેલા આપણે, તો આખા દેશની અંદર કોંગ્રેસ પાસે અત્યારે એકમાત્ર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે. એ ભારત જોડો ન્યાય યાત્રા ઉપર કોંગ્રેસનો બહુ મોટો મદાર છે. કોંગ્રેસ દેશની અંદર ભારત જોડો યાત્રા થકી પોતાના સંગઠનમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસોમાં લાગી છે. હવે કેટલા સફળ થશે, નહીં થશે, વોટમાં કેટલું કન્વર્ટ થશે એ પછીની વાત છે. ગુજરાતની વાત કરીએ આપણે, ગુજરાત પર સીધા આવીએ, કારણ કે આપણે ગુજરાતને વધારે કનેક્ટ કરીએ છીએ. ગુજરાતની લોકસભાની 26 સીટો છે. 26 સીટોની અંદર 2 વખતથી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. અને બંને ચૂંટણીનો આપણે એનાલિસિસ કરીએ છીએ તો એ આંકડાકીય માહિતીમાં કોંગ્રેસ ક્યાંય પણ ટક્કર આપવાની સ્થિતિ પણ લોકસભામાં દેખાતી નથી ગુજરાતમાં. આ સ્થિતિનું કોંગ્રેસની પાસે મુદ્દાઓ બહુ છે ગુજરાતના, નથી મુદ્દાઓ એવા નથી, પણ કોંગ્રેસ લોકોની પાસે જઈ શકી નથી એ મુદ્દાઓ લઈને. કોંગ્રેસ લોકોને સંપર્ક કરી શકી નથી, લોકોને એ મુદ્દાઓ સાથે પોતાની સાથે જોડવાની જે વાત છે તે જોડી શકી નથી. એની સામે પાછલા 5 કે 3 વર્ષથી આપણે જોઈએ છે આમ આદમી પાર્ટી એક કનેક્શનમાં આવી છે ગુજરાતના લોકોની સાથે, ને એ આપણે જોયું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 55 થી 60 સીટો પર આમ આદમી પાર્ટી એ મુદ્દાઓ લઈને ગઈ અને એના કારણે 55 થી 60 સીટો પર કોંગ્રેસને મોટું નુકસાન થયું. કોંગ્રેસ એ વસ્તુ જાણે છે, પીછાણે છે, બધું કરે છે, પણ કોંગ્રેસનું જે સંગઠન છે તે કોંગ્રેસનું સંગઠન છે, વોર્ડ લેવલનું સંગઠન છે, સિટી લેવલનું સંગઠન છે, જિલ્લા લેવલનું સંગઠન છે, ગામડાઓનું સંગઠન છે. એ સંગઠન મુદ્દાઓ લઈને લોકો પાસે જવાની જરૂર હતી, ત્યાં એ લોકો ક્યાંક ને ક્યાંક નબળા પડ્યા છે, કમજોર પડ્યા છે, અથવા તો મુદ્દાઓ પ્રત્યે લોકો વચ્ચે જવામાં આંખ મીચામણા કર્યા છે. આમ આદમી પાર્ટી સીધી રીતે લોકો સાથે કનેક્ટ થઈ છે. તમે જુઓ, એક માણસે આમ આદમી પાર્ટી પોતાના સાચવે છે, કોંગ્રેસ સાચવી શકતી નથી. આપણે એમ નથી કહી શકતા કે કોંગ્રેસ સાચવી નથી રહી, પણ કોંગ્રેસ સાચવે છે, પણ એના કરતાં ડબલ ફોર્સથી આમ આદમી પાર્ટી, આ ચૈતર વસાવાનો કેસ જોઈ લો, આમ આદમી પાર્ટીએ પહેલી વખત જ આવીને સીધી રીતે ડિક્લેર આમ આદમી પાર્ટી માટે પણ એવું જ કહેવાય રહ્યું છે ને કે માત્ર ઇલેક્શન ઓરિએન્ટેડ પાર્ટી બની ગઈ છે. વચ્ચેના સમયગાળા દરમિયાન દેખાતી નથી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એ દેખાય છે. એવા પણ એને લઈને પણ એવું કહેવાય રહ્યું છે. મુદ્દો એ છે કે કોંગ્રેસ માટે પણ સેમ કન્ડિશન છે. આમ એટલે વિપક્ષ ક્યાંય નથી ચૂંટણીના રાજકારણમાં. અત્યારે ગુજરાતની વાતમાં આપણે કહીએ તો સીધી લીટીનો એક સંદેશ છે કે ગુજરાત એટલે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી એટલે ગુજરાત. સિક્કાની બંને બાજુ જોઈએ તો નરેન્દ્ર મોદી જ છે. આપણે સોલેનો સિક્કો જોઈએ, પેલો ઓકે. અમિતાભ બચ્ચન ઉછાળે છે તેમ, તો સિક્કાની બંને બાજુ નરેન્દ્ર મોદી જ છે. અહીંયા કોઈ ઉમેદવાર કોણ છે ગૌણ બાબત છે. ઉમેદવાર કોણ બનશે એ પણ તદ્દન અપ્રત્યક્ષ બાબત છે. ઠીક છે, ઓકે. અહીંયા લડાશે માત્ર ને માત્ર ઓકે, હેમાંગભાઈ પાસે વડાપ્રધાન નરેન્દ્ર જઈએ. મોદીના નામે લડાશે ચૂંટણી. આ વસ્તુ છે. ઠીક કૃષ્ણા. છે હેમાંગભાઈ, એવી અપેક્ષા રાખીએ કે આપ જે હકીકત છે ઈમાનદારીપૂર્વક આપનો જવાબ આપશો, કોઈ પણ વગરના, કોઈ પણ પૂર્વાગ્રહ વગર. આપને લાગે છે કે અત્યારે જે સ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીની જે તૈયારીઓ છે, સામે પક્ષે કોંગ્રેસની જે તૈયારીઓ છે, કોંગ્રેસ ઘણી પાછળ છે અને પૂરજોશથી લડવું પડશે આ 3 મહિના, 2 મહિના ગણીએ? મેડમ, મેં પહેલાં જ આ વાત કરી મારા પૂર્વ વક્તવ્યમાં, જે શકીલ સાહેબે જે વાત કરી એ મેં મારી જ વાતમાં મૂક્યું. મેં સાહેબે કીધું એમ નરેન્દ્રભાઈનો ચહેરો મત લાવવા માટે ગુજરાતમાં હજી અસરદાર છે એ વાત પણ કરી. અને મેં એમ પણ કીધું કે અમારી સેફોલોજી અમારી વિરુદ્ધ છે, અમને અમારી નબળાઈઓ ખબર છે. અને મેં એમ પણ કીધું કે જો પોતાની નબળાઈ સાચી હકીકત ન સ્વીકારીએ તો પરિણામલક્ષી થઈ શકાય નહીં. જે સૈયદ સાહેબે જે વાત કરી એને મેં બહુ ગંભીરતાથી સાંભળી છે. હું એને રદિયો આપી શકું એવી સ્થિતિમાં નથી અને હું ખોટું ક્યારેય બોલતો નથી. એટલે ચોક્કસ સાચી વાત છે. 50 દિવસ છે. અમારા જેવા અનેક નેતાઓ અને કાર્યકર એ આશા અત્યારે રાખીને બેઠા છે કે 50 દિવસમાં કોંગ્રેસ વેગવાન થશે અને ક્યાંક ચિત્રમાં ટકી રહેશે. આ અમારી અપેક્ષા છે. અચ્છા હેમાંગભાઈ, આપે કહ્યું, આપે સ્વીકાર્યું એ વાત કે સેફોલોજી અમારી વિરુદ્ધ છે, અમારી તરફેણમાં નથી અને 50 દિવસ બાકી રહ્યા છે, અમારે ખૂબ કામ કરવું પડશે. પણ 50 દિવસ ખૂબ ઓછો સમય કહેવાય. 2022ની વિધાનસભાની ચૂંટણી પછી આ 1.5 વર્ષ જેટલો સમય હતો. તો આપને નથી લાગતું કે આ સમય એવો હતો કે જ્યારે કોંગ્રેસ એ આળસ ખંખેરીને કે જે પણ હાર મળી હતી એમાંથી બેઠી થઈને ખૂબ સારું કામ કરી શકી હોત? પણ અહીંયા તો ધારાસભ્યો સતત તૂટી રહ્યા છે. હમણાં જ અમારી પ્રદેશ કક્ષાની મીટિંગ થઈ, ત્યાં પણ જે કાંઈ વક્તવ્ય અપાણા એમાં એ જ વાત થઈ કે 50 દિવસનો જ સમય છે, ઘણો ટૂંકો સમય છે. અને હવે તાત્કાલિક જો કોંગ્રેસ એકદમ એક્ટિવ થઈને ફિલ્ડમાં નહીં આવે તો આવતા દિવસોમાં પરિણામ નથી જ આવવાનું. આ વાત પણ કોંગ્રેસ હાઈકમાન્ડ અને અમે જાણીએ છીએ. પણ તમે કહો છો એમ ક્યાંક ને ક્યાંક કંઈક હજી ગતિમાં આવવા માટેના નિર્ણયોમાં થોડી ઢીલ થઈ છે. અમે આશા રાખી, હું અને મારા જેવા લાખો કાર્યકરો અને વોટર્સ અને વિવેચકો આશા રાખે છે કે કોંગ્રેસ મજબૂતાઈથી આવે અને હાઈકમાન્ડ એ ત્રુટિ પૂરી કરે ને આવતા 50 દિવસમાં કોંગ્રેસ મજબૂત થઈને ઉભરે એવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ. ઠીક છે, અમિતભાઈ પાસે જઈએ. અમિતભાઈ, આપ કહો છો, મહેન્દ્ર પાડલિયાને આપણે સાંભળ્યા કે નરેન્દ્ર મોદી ખૂબ મજબૂત ચહેરો છે એટલે આપણે કંઈ કરવાની તો કંઈ ખાસ જરૂર નથી. તો શું આપને એવું લાગે છે કે માત્ર એક ચહેરો છે એના આધાર પર આખું ગંગા તરી જવાશે, આખી ગંગા પાર કરી જવાશે, બાકી કોઈએ કંઈ કરવાની જરૂર નથી? નહીં, ચૂંટણીની અંદર એ નક્કી હોય છે કે કયા ચહેરા ઉપર લોકો વોટ આપશે. ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી જેટલો મજબૂત ચહેરો હોય તો એ મજબૂત ચહેરા સાથે ચૂંટણીમાં જવું એ પાર્ટીની નીતિ જ સ્વાભાવિક રીતે હોય. ભારતીય જનતા પાર્ટીનું પેજ સમિતિ સુધીનું એ પ્રબળ સંગઠન છે, એ સૌ લોકોને ખબર છે. નીચે સુધી 5 મહિનાથી મોટા પાયે કામ ચાલે છે. લોકોને મળી રહ્યા છે, સરકારની યોજનાઓના લાભ પહોંચાડી રહ્યા છે, સરકારના કામોની વાતો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સરકાર જે બીજા જે કંઈ હમણાં રામ મંદિરનું આંદોલન હતું, તો રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જે લગાતાર સંપર્ક અભિયાન ચાલ્યો, તો જે પ્રજા સાથે કનેક્ટ છે એ કનેક્ટ ભારતીય જનતા પાર્ટીની કેડર કરી રહી છે. અને લીડરશિપ એ જનતાના સપના, એટલે તો ગીત હમણાં જે રિલીઝ થયું ને કે સપને નહીં હકીકત બુનતે હૈ તભી લોગ મોદી કો ચુનતે હૈ,
એટલે જ્યારે લોકોને જે જરૂર છે સત્તા પાસેથી એ સત્તા પૂરું પાડતી હોય અને જે સત્તા પૂરું પાડતી હોય એને કેડર લોકો સુધી કોમ્યુનિકેશનના માધ્યમથી પહોંચાડતી હોય, આવો સુભગ સમન્વય હોય અચ્છા, ત્યારે અમિતભાઈ, સ્વાભાવિક છે લોકોની પહેલી હા, પસંદ સ્વીકારીએ એ છીએ. ભારતીય કોઈ એ જનતા વ્યક્તિ પાર્ટી ના ન બને. પાડી શકે, એમાં કોઈ બેમત નથી કે આપણી પાસે કુશળ સંગઠન છે, મજબૂત નેતૃત્વ છે, પણ સવાલ એ થાય તો પછી એવી કમિટીઓ કેમ રચવી પડે છે કે કોંગ્રેસમાંથી નેતાઓ અથવા તો અપક્ષમાંથી આમ આદમી પાર્ટીમાંથી નેતાઓ જેટલા બને એટલા ભાજપમાં લાવો? એવી કમિટીઓની રચના જ કેમ કરવી પડે છે? આ પણ એક નવી રાજનીતિ છે. અચ્છા, કે નવી રાજનીતિ છે. કોંગ્રેસની અંદર સારા ચહેરા એ રાજનીતિમાં કોઈ પણ પાર્ટીમાં હોઈ શકે, જે જનતા સાથે કોઈ પણ એડવર્સ ટાઈમની અંદર એ સફળતાપૂર્વક સંપર્કમાં છે, જનતામાં એમની ઇમેજ સારી છે, જનતાના પ્રશ્નો. ભારતીય જનતા પાર્ટી, જો તમે કહો છો પાર્ટી વિથ બેન, ડિફરન્સ છે, કેટલા તમે જ ચહેરાઓ ઉભા કરો. તમે સમજો બેન એવું છે હા, હું તમને એ જ કહું છું કે 302 લોકો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભામાં ચૂંટાયા. 3 રાજ્યની હમણાં ચૂંટણી થઈ, એની અંદરના જબરજસ્ત પરિણામો મળ્યા. ગુજરાતની અંદર પણ 156 થી વધારે ધારાસભ્ય છે. મતલબ કે ભારતીય જનતા પાર્ટીને આંકડાકીય દરેક સ્ટેટની અંદર ઇતિહાસ રચ્યો છે, પણ છતાં પણ એ પછી પણ જનતાના છેવાડાના કોઈ પણ માનવી સુધી અમે લોકો છે ને બેન પહેલા એક ગીત ગાતા હતા, ये मत समझो किसी क्षेत्र को खाली रह जाने देंगे. એટલે કોઈ પણ જગ્યા એવી નહીં છોડીએ કે જ્યાં આગળ સારામાં સારી રીતે એ આ દેશના આઝાદીના ફળ એ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે. જ્યાં માની લો કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા છે, એની જનતા સાથે જોડાવાની તૈયારી છે અને એને પ્લેટફોર્મ નથી, તો ભારતીય જનતા પાર્ટી ઇઝ ધ રાઇટ પ્લેટફોર્મ. એ આવે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. ધીસ ઇઝ ધ ન્યૂ કાઇન્ડ ઓફ પોલિટિક્સ. આ ભારતની અંદર એક કહેવાય ને કે આઝાદી વખતે જેમાં એક જ પાર્ટીનું છત્ર હતું, અત્યારે મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વસનીય છત્ર છે. એક સેવા કરવાનું, લોકો સુધી પહોંચવાનું છે. આપે આપની વાત મૂકી દીધી છે. ઠીક છે, સમય પૂરો થઈ ગયો છે. આપ તમામ અમારી સાથે જોડાયા છો, ખૂબ ખૂબ આભાર આપનો. અને આ ચૂંટણી શંખનાદ ફૂંકાઈ ગયો છે. હજુ તો વાર પલટવાર ઘણા બધા સામે આવશે, એમાં ગરમાવો પણ આવશે અને તમામ પક્ષો એવું પણ દેખાશે કે રાજકીય મર્યાદાઓ પણ ભૂલી જશે. પરંતુ આ બધા વચ્ચે એ મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતા હોય છે કે જે 5 વર્ષ બાદ મોટો પર્વ આવતો હોય છે, ત્યારે કયા મુદ્દાઓને લઈને જવું અને કયા મુદ્દાઓ જનતા સ્વીકારશે. હવે આમાં વિપક્ષ ક્યાં છે ને વિપક્ષે કેવી રીતે મજબૂત થવું એ સંપૂર્ણપણે વિપક્ષ પર નિર્ભર રહેશે.